સ્વાધ્યાયનો 10મો એક્ઝામ્પલ. તો 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 કિલોગ્રામ દળના દઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. 3 પૈકી છેડાના 2 તારો તાંબાના છે અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો વ્યાસનો ગુણોત્તર શોધો. એટલે સમાન તણાવ અનુભવે છે તો એના વ્યાસનો ગુણોત્તર આપણે શોધવાનો છે. બળ પણ સમાન રીતે લાગે છે અને તણાવ એટલે વિકૃતિ પણ સમાન રીતે છે. તો y બરાબર એક સ્ટીલનો છે તો શું થશે? એફ તો સમાન છે, ખાલી એક ક્ષેત્રફળ અલગ છે. વ્યાસનો ગુણોત્તર શોધવાનો છે એટલે ક્ષેત્રફળ અલગ છે. F/A એટલે FL ઇન્ટુ ડેલ્ટા એલ એટલે કે વિકૃતિ. તો આ તો બંને આ પણ સમાન છે. એ જ રીતે કોપર તો FL/ACU ડેલ્ટા એલ. તો હવે વ્યાસનો ગુણોત્તર કીધો છે કે કોપર અને તાંબા અને લોખંડ માટે વ્યાસનો ગુણોત્તર શોધો. તો આમાં આપણે વ્યાસને એક સાઈડ કરીએ પહેલામાં, તો AS બરાબર શું થશે? FL/YS ડેલ્ટા એલ અને ACU કારણ કે ક્ષેત્રફળ છે તો હવે ક્ષેત્રફળ એટલે શું થશે? પાઈ, અહીં શું થાય છે? પાઈ r² એટલે d/2 થશે. એનો સ્ક્વેર r² એટલે d/2 થશે એનો ઇન્ટુ FL/YS ડેલ્ટા એલ. તો ds² બરાબર અહીં શું થશે? 4 નીચે આ સાઈડ આવી જાય તો 4FL/π/YS ડેલ્ટા એલ. એ જ રીતે આ ds² છે સ્ટીલ માટે. એ જ રીતે કોપર માટે તો કોપર માટે શું થશે? સ્ટીલ તો 4FL/π/Y કોપર ડેલ્ટા એલ. તો હવે આ બંનેનો આપણે ગુણોત્તર કરીએ તો ડેલ્ટા CU/DCU વ્યાસ અને સ્ટીલ. તો હવે સ્ક્વેર જો કાઢીએ તો આ બધું જુઓ ઉડી જશે, ખાલી YCU અને YAS એ જ બાકી YS એ જ રહેશે. આનો વ્યસ્ત છે એટલે નીચે કોપરનો નીચે આવશે અને આ સ્ટીલનો ઉપર આવશે. સ્ક્વેર છે એટલે આપણે કાઢીએ તો આ સાઈડ વર્ગમૂળ આવી જાય. બધું જ સેમ છે તો ઉડી જશે, ખાલી આટલો જ ફરક છે. તો YS સ્ટીલનો યંગ મોડ્યુલસ કેટલો છે? 2×10⁻11 અને Fe છે એનો 1.9 2×10⁻11 અને આ 1.9×10⁻11 એનો વર્ગમૂળ. તો આપણે જોઈએ અને આમાં કોનું કીધું છે? CU. તો CUનો યંગ મોડ્યુલસ બંને વ્યસ્ત પ્રમાણમાં થશે તો 2/1.9 અને એનું વર્ગમૂળ 1.025 જેમ 1 આટલો વ્યાસનો ગુણોત્તર થશે. આગળ 11મો એક્ઝામ્પલ. તો 11મો એક્ઝામ્પલ એવું કીધું છે કે ખેંચ્યા વગર 1 મીટર લંબાઈ ધરાવતા તારને છેડે 10.5 કિલોગ્રામ દળને જડિત કરેલ છે. એટલે લંબાઈ L 1.5 મીટર છે, દળ 1.5 મીટર 1 મીટર લંબાઈ અને 14.5 કિલોગ્રામ 1 મીટર લંબાઈ છે અને 14.5 કિલોગ્રામ દળ છે.
ઉધ્વ સમતલમાં વર્તુળાકાર માર્ગે તો કોણીય ઝડપ 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ છે, એટલે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ એટલે એફ એટલે ઓમેગા બરાબર શું થશે 2πf એટલે ગુણ્યા 2 પરિભ્રમણ એટલે 4π થશે રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગા કોણીય વેગ. ક્ષેત્રફળ એ આપેલું છે 0.065 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપેલું છે. અને લંબાઈમાં થતો વધારો શોધવાનો છે. શું શોધવાનું છે? લંબાઈમાં થતો. હવે વર્તુળ માર્ગે ગતિ કરે છે પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરે છે તો કયું બળ લાગશે? કેન્દ્ર. તો બળ બરાબર શું થશે? કેન્દ્રગામી બળ mv²/r એફ ડેશ. તો v બરાબર r ઓમેગા લગાવીએ તો r²ω²/r તો શું થશે? mr ઓમેગા². તો કુલ બળ એક mg પ્લસ mr ઓમેગા². તો m કોમન કાઢીએ તો g પ્લસ r ઓમેગા². તો m કેટલા છે? 14.5. g એટલે 9.8. r એટલે લંબાઈ અંતર તો એ કેટલું છે? 1 મીટર. ઓમેગા એટલે 4π નો સ્ક્વેર 4π છે. હવે આનો ગુણાકાર કરીએ તો આ 16π² એટલે 16 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 વત્તા 9.8 ગુણ્યા 14.5 તો 2429.5 ન્યૂટન આટલું બળ થશે. હવે ડેલ્ટા એલ શોધવાનું કીધું છે તો યંગ મોડ્યુલસ વાય બરાબર શું થશે? FL ભાગ્યા A ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ બરાબર શું થશે? FL ભાગ્યા A વાય. તો F બળ. તો બળ કેટલું મળ્યું? 2.5 કરીએ આપણે 2.4 તો 10 ની 1 2 ને 3 ઘાત થાય. એલ તો 1 આપેલા છે. એ ક્ષેત્રફળ આપેલું છે 0.065 અને સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10 ની 11 ઘાત તો ભાગ્યા 0.065 2.4 ભાગ્યા 0.065 ભાગ્યા 2 તો 18.46 ગુણ્યા 10 ની 11 ઉપર આવે તો માઇનસ એટલે -8 મીટર. આ થશે ડેલ્ટા એલ. તો આ રીતે ડેલ્ટા એલ આપણે શોધ્યું. પછી 12મો એક્ઝામ્પલ. 12મા એક્ઝામ્પલમાં એવું છે કે પ્રારંભિક કદ બલ્ક મોડ્યુલસ આપણે શોધવાનું છે. બલ્ક મોડ્યુલસ શોધવાનું છે. એમાં આપેલું છે પ્રારંભિક કદ એટલે V1 એ 100 લીટર આપેલું છે. 100 લીટર. તો લીટરને મીટર ક્યુબમાં કરવા 10 ની -3 મીટર ક્યુબ. તો આ 10 ની 2 આ 10 ની -1 એટલે 10 ની -1 એટલે કે 0.1 મીટર ક્યુબ. V2 તો
V2 આપેલું છે અંતિમ કદ 100.5 લીટર, 100.5 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ. તો આ V2 આપેલું છે. પછી છે દબાણમાં થતો વધારો એટલે ડેલ્ટા પી એ કીધા છે 100 એટમોસ્ફિયર વાતાવરણ, અને એક વાતાવરણ એટલે 1.03 × 10⁵ પાસ્કલ આપેલું છે. તો બલ્ક મોડ્યુલસ શોધો. હવે બલ્ક મોડ્યુલસ એટલે શું થાય? તો પી ભાગ્યા ડેલ્ટા વી બાય વી, તો પીવી ભાગ્યા ડેલ્ટા વી. તો હવે ડેલ્ટા વી આપણે કદમાં થતો ફેરફાર શોધીએ. કદમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી, તો એ કેટલો થાય? 100.5 × 10⁻³ ઓછા 100 × 10⁻³. તો કેટલો થશે? 0.5 × 10⁻³ મીટર ક્યુબ. તો બલ્ક મોડ્યુલસ પીવી ભાગ્યા ડેલ્ટા વી, તો પી એટલે ડેલ્ટા પી એ કેટલા છે? 100 × 1.013 × 10⁵. વી એટલે શરૂઆતનું કદ કેટલું છે? 100 × 10⁻³ ડેલ્ટા વી, તો ડેલ્ટા વી કેટલા મળે? 0.5 × 10⁻³. તો બલ્ક મોડ્યુલસ તો આપણે કેલ્સીમાં કરીએ કે બલ્ક મોડ્યુલસ તો 100 × 1.013 × 100 ભાગ્યા 0.5 20/260 × 10⁵. હવે હવા એવું કીધું છે કે હવા અને બંનેનો ગુણોત્તર શોધો. હવા અને બંનેનો ગુણોત્તર શોધો. તો હવાનો જે છે એ કેટલો છે? તો 10⁵ પાસ્કલ છે હવા માટે. એ કેટલો છે? 1 × 10⁵ પાસ્કલ. તો બંનેનો ગુણોત્તર તો એ આપણે 2.02 કરી દઈએ તો 1 2 3 4 10⁹ ભાગ્યા 1 × 10⁵. તો શું થશે? 2.02 × 10⁴. આટલો બલ્ક મોડ્યુલસનો ગુણોત્તર થશે. તો આ રીતે 10મો 11મો અને 12મો એક્ઝામ્પલ સ્વાધ્યાયના જોયા.